નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું મિતેશ જોશી કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા માટે દ્રઢ ઈચ્છાશક્તિ, સખત મહેનત અને યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય છે. અને આ કૌટિલ્ય લાઈવ પ્લેટફોર્મ આપને યોગ્ય માર્ગદર્શન તરફ લઈ જાય છે. મિત્રો, નજીકના ભવિષ્યમાં આરોગ્ય ખાતામાં અનેક મોટી ભરતી આવવા જઈ રહી છે અને આ ભરતીના સંબંધિત અમે અહીંયા આપને પૂરું પાડશું કૌટિલ્ય લાઈવનું તૈયારી કરવાનું ઓનલાઈન પ્લેટફોર્મ, જેમાં ગુજરાતની સમગ્ર ગુજરાતની નિષ્ણાંત ફેકલ્ટી આપને મળશે. આરોગ્ય વિષયક વિષયોની અને એના અભ્યાસક્રમ મુજબ તમામ વિષયોની જાણકારી અને અભ્યાસક્રમ આપના સુધી પહોંચાડવાનો અમારો આ પ્રયત્ન છે. આરોગ્યની ભરતીની તૈયારી એ કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર જો આપના દ્વારા કરવામાં આવશે તો અમને વિશ્વાસ છે કે આપ સારું પરિણામ એ મેળવી શકશો. મિત્રો, આજે કૌટિલ્ય લાઈવ એ આપની માટે લઈને આવ્યું છે ખૂબ જ ટૂંક સમયમાં એક લાઈવ બેચ એ શરૂ કરવા જઈ રહી છે. મિશન ફોર હેલ્થ મુખ્ય સેવિકા, MPHW, FHW અને સ્ટાફ નર્સ જેવા આરોગ્ય વિષયક ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ આ કોર્સ ડિઝાઇન કરવામાં આવેલો છે. આ કોર્સમાં ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા આપને તાલીમ આપવામાં આવશે. કોર્સની વિશેષતાઓ: આરોગ્યના તમામ ટોપિક માટે એક નિષ્ણાંત ફેકલ્ટીની ટીમ અમારી પાસે છે. ગુજરાતી અને અંગ્રેજી જેવા વિષયો, વ્યાકરણ વિષયો ઉપર વધારે ભાર આપવામાં આવશે અને ડેઇલી ટેસ્ટ દ્વારા તેનું સ્વમૂલ્યાંકન પણ આપ કરી શકશો. આ તમામ પ્રકારની વ્યવસ્થા અને આ કોર્સ આપના સુધી પહોંચાડવા માટે કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ એ સજ્જ છે અને આપની સાથે એ ચાલશે. મિત્રો, આજે કેટલાક એવા વિષયોનો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ખૂબ જ અગત્યના વિષય જીકે માટે અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે જ્યારે આપણે વાત કરીએ ત્યારે એક ઇતિહાસનો વિષય એ જનરલ નોલેજથી ભરેલો વિષય છે. મિત્રો, એક એવા નાના ટોપિકની આજે આપણે ચર્ચા કરવાના છીએ, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ લિંક, આ ચેનલ એ આપના ગ્રુપ સુધી પહોંચાડજો, જેથી કરીને તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે એક ટોપિકની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેને ઇતિહાસ. ભારતનો ઇતિહાસ એ ખૂબ જ વિશાળ છે. 6000 વર્ષ જૂનો ઇતિહાસ, અને એ 6000 વર્ષ જૂનો ઇતિહાસ જે છે એ આપણી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો વિષય છે. તેથી આપણે ઇતિહાસનો એક અગત્યનો ટોપિક એ જોઈશું. સૌથી પહેલા તો મિત્રો, ઇતિહાસની આપણે વાત કરીએ તો ઇતિહાસનો અર્થ શું થાય? ઇતિહાસનો અર્થ જે છે એ ઇત વત્તા હાસ, જેને આપણે ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ. ઇતિહાસ. મિત્રો, આ શબ્દ એને આપણે અંગ્રેજીમાં હિસ્ટોરી તરીકે ઓળખીએ છીએ, અને આ શબ્દ એ ગ્રીક ભાષાના હિસ્ટોરિયા પરથી ઉતરી આવેલો છે. ગ્રીક ભાષાના હિસ્ટોરિયા પરથી ઉતરી આવેલો છે. એનો મતલબ એવો થાય છે કે પૂછપરછ દ્વારા મેળવેલું જ્ઞાન. પૂછપરછ દ્વારા મેળવેલું જ્ઞાન. મિત્રો, આ શબ્દ એ ગ્રીક ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલો છે, જેનો મતલબ થાય છે પૂછપરછ દ્વારા મેળવેલું જ્ઞાન. એટલે કે જે થઈ ગયું છે, જે થઈ ગયું છે, જે બની ગયું છે, જે ઘટના બની ગઈ છે, તેને આપણે ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ, જેનો શબ્દ છે હિસ્ટોરી.
જે ગ્રીક ભાષાના હિસ્ટોરિયા પરથી ઉતરી આવેલો છે. મિત્રો, હિસ્ટોરી અથવા તો ઇતિહાસ એનું સંશોધન કરવાનું સૌથી પહેલા શરૂ કર્યું હોય તો એ ગ્રીક દેશમાં શરૂ થયું છે. મિત્રો, ગ્રીક ભાષાના વિદ્વાનો જે છે એમને ઇતિહાસને સૌપ્રથમ ક્રમબદ્ધ ગોઠવવાની શરૂઆત કરી છે. મિત્રો, ક્રમબદ્ધ ગોઠવવાની શરૂઆત કરી છે. આપણે જોઈએ તો એમાં સૌથી પહેલા નામ છે આ ફાધર ઓફ હિસ્ટ્રી તરીકે ઓળખાતા હેરોડોટ્સ. હેરોડોટ્સ એ ઇતિહાસના પિતા તરીકે ઓળખાય છે. ઇતિહાસના પિતા એ એટલે હેરોડોટ્સ. મિત્રો, આ ગ્રીક દેશના હતા. ગ્રીક દેશ સાથે સંબંધ ધરાવે છે અને આમને ઇતિહાસના પિતા એટલા માટે ઓળખવામાં આવે છે કે આમને સૌપ્રથમ ઇતિહાસને ક્રમબદ્ધ ગોઠવવાની શરૂઆત કરી. ઇતિહાસના જે વણ ઉકેલ્યા સંકેતો હતા એ વણ ઉકેલ્યા સંકેતો ઉકેલીને વિશ્વ સમક્ષ રજૂ કર્યા. એટલા માટે આમને ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે, ધ ફાધર ઓફ હિસ્ટ્રી. ઇવન એમ પણ કહેવાય છે કે હિસ્ટ્રી શબ્દનો સૌપ્રથમ જો પ્રયોગ કર્યો હોય તો આમને જ કર્યો હતો. હેરોડોટ્સે સૌપ્રથમ હિસ્ટ્રી શબ્દનો પ્રયોગ કર્યો અને એમને હિસ્ટોરિકા નામનું પુસ્તક એમને લખ્યું અને આ પુસ્તકમાં હિસ્ટ્રીના વણ ઉકેલ્યા સંકેતોનો ઉલ્લેખ જે છે જોવા મળે છે. મિત્રો, આમાં ભારત અને ગ્રીક દેશ વચ્ચેના સંબંધોનું વર્ણન પણ કરવામાં આવેલું છે આમના દ્વારા. આપણા દેશમાં ઘણા બધા ગ્રીક આક્રમણકારો આવેલા છે, જેમ કે સિકંદર. જ્યારે ગ્રીક આક્રમણકાર સિકંદર જ્યારે આવ્યો એમનું વર્ણન જે છે એ પણ આમના પુસ્તકોમાં જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે ઇતિહાસના સૌપ્રથમ વણ ઉકેલ્યા સંકેતો જો વિશ્વ સમક્ષ મૂક્યા હોય તો હેરોડોટ્સે મૂક્યા હતા. એટલે આમને ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને આમને સંસ્કૃત સાહિત્યમાં હરિદત્તની ઉપમા પણ આપેલી છે. સંસ્કૃતમાં આમને હરિદત્ત કહે છે. સંસ્કૃતમાં હરિદત્તની ઉપમા એ કોને આપેલી છે તો ફાધર ઓફ હિસ્ટ્રી એટલે કે ઇતિહાસના પિતા હેરોડોટ્સ એને હરિદત્તની ઉપમા આપેલી છે. તો મિત્રો, પરીક્ષામાં જ્યારે પૂછાતું હોય છે કે ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો આપને સમજાયું હશે કે ઇતિહાસના પિતા એટલે હેરોડોટ્સ. ઓકે, ત્યાર પછી આવો બીજો કોન્સેપ્ટ છે ભારતીય ઇતિહાસના પિતા. ત્યાં આગળ ઇતિહાસના પિતા હતો, હવે આવે છે ભારતીય ઇતિહાસના પિતા. મિત્રો, ભારતીય ઇતિહાસના પિતા અને ઇતિહાસના પિતા આ બંને અલગ અલગ આવે છે. જ્યારે પરીક્ષામાં જ્યારે પ્રશ્ન પૂછાતું હોય છે એ વખતે ઓપ્શનમાં બંને હોય એ વખતે આપણને કન્ફ્યુઝન ઊભું થાય છે. અહીંયા ધ્યાનમાં રાખજો કે ઇતિહાસના પિતા અને ભારતીય ઇતિહાસના પિતા. ભારતીય ઇતિહાસના પિતા એને મેગેસ્થનીસ એને ભારતીય ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આમને શા માટે ભારતીય ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને આ કોણ છે, ક્યાંથી આવ્યા છે? નામ પરથી આપણને ખબર પડે છે કે આ ભારતીય નથી, પણ મેગેસ્થનીસ જે છે એ ગ્રીક દેશના હતા. દેશ છે આમનો ગ્રીક અને આ મેગેસ્થનીસ જે છે એ સેલ્યુકસ નિકેટર જે સિકંદરનો રાજદૂત હતો. સિકંદરનો રાજદૂત હતો. મિત્રો, જ્યારે આપણા દેશમાં 16 મહાજન પદ નું શાસન હતું અને મગધમાં જ્યારે ધનાનંદનું શાસન હતું એ વખતે આ સિકંદર જે છે એ ભારતમાં વિશ્વ વિજય થવા માટે નીકળ્યો હતો. ધનાનંદનું શાસન હતું અને સિકંદર વિશ્વ વિજય થવા માટે નીકળ્યો હતો અને ઈસવીસન પૂર્વે 326માં એ ભારત ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આવ્યો અને
એને નર્મદા નદી સુધીનું રાજ્ય એ જીત્યું, સમગ્ર ભારત જીત્યું નહોતું, અને ત્યાંથી પછી એ પોતાના દેશમાં પરત ફર્યો અને પરત ફરતા એનું મૃત્યુ થયેલું છે સિકંદરનું, એ આપણને ખબર છે. એટલે એના મૃત્યુ પછી સેલ્યુકસ નિકેટર એ ભારતમાં આક્રમણ કરવા માટે આવે છે, ભારત ઉપર આક્રમણ કરવા માટે આવે છે. મિત્રો, જ્યારે ભારત ઉપર આક્રમણ કરવા માટે સેલ્યુકસ નિકેટર આવે છે એ વખતે ચંદ્રગુપ્ત મૌર્ય એ મગધના રાજા હોય છે, અને ચંદ્રગુપ્ત મૌર્ય અને આ સેલ્યુકસ નિકેટર વચ્ચે યુદ્ધ થાય છે. એ યુદ્ધ ઈસવીસન પૂર્વે 305 માં થાય છે, અને આ યુદ્ધમાં ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એનો વિજય થાય છે, અને આ સેલ્યુકસ નિકેટરની હાર થાય છે. આ સાથે જ આ બંને વચ્ચે સંધિ થાય છે, અને એ સંધિ મુજબ સેલ્યુકસ નિકેટરે જે પ્રદેશો જીત્યા છે એ ચંદ્રગુપ્ત મૌર્યને આપવા પડ્યા. એ સિવાય લગ્નની રાજનીતિ એટલે કે હેલન અને પુત્રી એ હેલનને આ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવી, અને પોતાનો રાજદૂત એ એટલે મેગસ્થનીસ, રાજદૂત મેગસ્થનીસ આ મેગસ્થનીસ જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં એ રોકાય છે. કોનો રાજદૂત? તો સેલ્યુકસ નિકેટરના રાજદૂત તરીકે રોકાય છે. અને આ સમય દરમિયાન મેગસ્થનીસે ભારતીય ઇતિહાસનું વર્ણન કરેલું છે. એનું પુસ્તક છે ઇન્ડિકા. આ ઇન્ડિકા નામના પુસ્તકમાં સૌ પ્રથમવાર ભારતીય ઇતિહાસ ક્રમબદ્ધ લખાયેલો જોવા મળે છે, એની માહિતી પ્રાપ્ત થાય છે. એ વખતની સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, રાજકીય સ્થિતિનું વર્ણન આ ઇન્ડિકા નામના પુસ્તકમાં જોવા મળ્યું છે. એટલા માટે આ મેગસ્થનીસ જે છે એને ભારતીય ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ કોન્સેપ્ટ જે છે એ ખાસ અગત્યનો. મેગસ્થનીસ એટલે ભારતીય ઇતિહાસના પિતા, અને હેરોડોટ્સ એટલે ઇતિહાસના પિતા. સમજાય છે ને મિત્રો? આ મેગસ્થનીસનો ઇતિહાસ કંઈક આવો રહ્યો છે, એટલા માટે એને ભારતીય ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો, આગળનો કોન્સેપ્ટ આવશે ભારતીય પુરાતત્વ ખાતાના જનક. આ ભારતીય પુરાતત્વ ખાતું, મિત્રો, ભારતીય પુરાતત્વ ખાતું જે છે હાલ પણ એ સરકારોમાં ચાલે છે, અને પુરાતત્વ ખાતાનું કામ શું? તો ઇતિહાસના જે વણ ઉકેલ્યા સંકેતો છે એને વિશ્વ સમક્ષ મૂકવા એ પુરાતત્વ ખાતાનું મુખ્ય કામ છે. હવે આ ભારતીય પુરાતત્વ ખાતાની સ્થાપના જે છે એ 1861 માં સૌપ્રથમ લોર્ડ કેનિંગ જે છે એ વાઇસરોય હતા. તે વખતે આ ભારતીય પુરાતત્વ ખાતાની સ્થાપના થઈ, અને એ સ્થાપનાનું સંપૂર્ણ શ્રેય એ સર એલેક્ઝાન્ડર કનિંગહામના ફાળે જાય છે, અને એ જ સૌપ્રથમ ભારતીય પુરાતત્વ ખાતાના પ્રથમ મહાનિર્દેશક બન્યા હતા. એટલા માટે અમને ભારતીય પુરાતત્વ ખાતાના જનક તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એકદમ સરળ ટોપિક છે, પરંતુ જ્યારે પરીક્ષામાં પૂછાતું હોય છે એટલે કન્ફ્યુઝન ઊભું થાય છે, અને એ કન્ફ્યુઝન દૂર કરવા માટેનો ખાસ અહીંયા પ્રયત્ન થઈ રહ્યો છે. ધ્યાનમાં રાખજો, ભારતીય પુરાતત્વ ખાતાના જનક એટલે સર એલેક્ઝાન્ડર કનિંગહામ. તો મિત્રો, આગળનો કોન્સેપ્ટ જોઈએ. અહીંયા ભારતીય પ્રાગ ઇતિહાસકાળ. મિત્રો, પ્રાગ ઇતિહાસકાળ પુરાતત્વના જનક. પ્રાગ ઇતિહાસકાળ એટલે જ્યારે પથ્થર યુગ હતો, અને ઈસવીસન પૂર્વે લગભગ 8 થી 9000 વર્ષ પહેલા જ્યારે કોઈ ધાતુ શોધાઈ ન હતી, ન તાંબુ હતું, ના પિત્તળ હતું, ના લોખંડ હતું, કોઈ ધાતુ શોધાઈ નથી. એ વખતનો માનવી એ પથ્થરના હથિયારોનો ઉપયોગ કરતો હતો. તેને પ્રાગ ઇતિહાસકાળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રાગ ઇતિહાસકાળના જનક જે છે એ રોબર્ટ બ્રુસફૂટ નામના અંગ્રેજને માનવામાં આવે છે.
મિત્રો આ રોબર્ટ બ્રુસ ફૂડ જે છે એમને તમિલનાડુમાંથી એક હસ્તકુહાડી મળી જે પથ્થરની હતી અને એના ઉપર સંશોધન કરતા ખબર પડી કે એ પ્રાગ ઐતિહાસિક કાળની છે, એટલા માટે અમને રોબર્ટ બ્રુસ ફૂટને પ્રાગ ઇતિહાસના જનક તરીકે ઓળખવામાં આવશે. મિત્રો અહીંયા આપણે 4 કોન્સેપ્ટ જોયા. કયા 4 જોયા? તો ભારતીય ઇતિહાસના પિતા, જેને હેરોડોટ્સ એ ભારતીય ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવશે. બીજો કોન્સેપ્ટ જોયો આપણે ભારતીય ઇતિહાસના પિતા, જે આપણે જોયું મેગેસ્થનીસ, જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ભારતમાં આવ્યા હતા અને એમને ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું. ત્યાર પછી આપણે જોયું ભારતીય પુરાતત્વ ખાતાના જનક, અને બીજું જોયું આપણે ભારતીય પ્રાગ ઇતિહાસ પુરાતત્વના જનક. ભારતીય પુરાતત્વ ખાતાના જનક એલેક્ઝાન્ડર કનિંગહામ, 1861 પુરાતત્વ ખાતાની સ્થાપના થઈ, અને પ્રાગ ઇતિહાસમાં આપણે રોબર્ટ બ્રુસ ફૂટને જોયા. આ 4 કોન્સેપ્ટ ઇતિહાસને લગતા ખાસ ધ્યાનમાં રાખવા જેવા, પરીક્ષામાં અગત્યનો મુદ્દો અને વારંવાર પૂછાતા પ્રશ્નો છે. ત્યાર પછી આ નામ તમે દરેકે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે, હસમુખભાઈ સાંકળિયા. આ હસમુખભાઈ સાંકળિયા જે છે પુરાતત્વવિદ હતા. હસમુખભાઈ સાંકળિયા જે છે એમને ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ અભ્યાસ કરીને, ખોદકામ કરીને અમને પ્રાગ ઇતિહાસકાળની માહિતી પ્રાપ્ત કરી છે. હસમુખભાઈ સાંકળિયા ધ આર્કિયોલોજી ઓફ ગુજરાત નામનું પુસ્તક જો કોઈએ લખ્યું હોય તો અમને લખ્યું છે. અને મહેસાણા જિલ્લામાં પણ પ્રાગ ઇતિહાસકાળના કેટલાક અવશેષો એ અમને શોધ્યા છે. લાગણજનું નામ તમે સાંભળ્યું હશે, ત્યાં આગળ લાગણજ મુકામે અમને પ્રાગ ઇતિહાસકાળના અવશેષો એ પ્રાપ્ત થયા છે અને એમના ઉપર સંશોધન કરેલું છે. મિત્રો આપણે પુસ્તકો વાંચતા હોઈએ છીએ, મટીરિયલ વાંચતા હોઈએ છીએ, પણ જ્યારે પરીક્ષામાં કઈ પદ્ધતિથી પ્રશ્ન પૂછાય છે, ઘણી વખતે પ્રશ્ન જે છે સરળ હોય પરંતુ તેના ઓપ્શન એ પ્રશ્નને ભારે કરતા હોય. એ વખતે જાણવું જરૂરી છે કે મટીરિયલમાં જે કોન્સેપ્ટ આપ્યા છે એ કોન્સેપ્ટને કેવી રીતે અલગ કરવા અને મગજમાં ફિટ કરવા, આ અગત્યનું છે. મિત્રો પુરાતત્વવિદ હસમુખભાઈ સાંકળિયા, જેમણે ગુજરાતમાં પ્રાગ ઇતિહાસકાળના અવશેષો એ શોધ્યા અને આર્કિયોલોજી ઓફ ગુજરાતની નામના પુસ્તક એમને લખેલું છે. એટલે હસમુખભાઈ સાંકળિયાનું નામ જે છે એ પણ લેવાતું હોય છે ઇતિહાસના સંશોધનમાં. આ સિવાય SR રાવ ને આ બધા જે છે પુરાતત્વવિદો, એમનું નામ પણ ખાસ અગત્યનું છે. મિત્રો હું આશા કરું છું કે આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ત્યાર પછી આપણે એક જોઈએ ઇતિહાસ જાણવાના સ્ત્રોત. મિત્રો આપણે ઇતિહાસ જાણવો છે અને ઇતિહાસ જાણવા માટે આપણે જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ, જુદા જુદા સ્ત્રોતો, જેને કહેવાય સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ, એને ઇતિહાસ જાણવાના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. હમણાં જ મેં વાત કરી કે જુદા જુદા ઇતિહાસવિદોએ જુદા જુદા પુસ્તકો લખ્યા છે અને એ પુસ્તકોમાં આપણને ઇતિહાસ જે છે સારો એવો જોવા મળે છે. મિત્રો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો જે છે એ ઘણા છે. દાખલા તરીકે મુસાફરોના લખાણો છે, દાખલા તરીકે મેગેસ્થનીસ જે છે ભારતમાં આવ્યો અને એને ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું, બરાબર. તો એ વિદેશી લખાણ હ્યુએન સાંગ જે છે એ ભારતમાં આવ્યો અને એને લખાણો લખ્યા, તો એમાંથી આપણને ઇતિહાસ જાણવા મળે છે. ભારતીય લેખકોના લખાણો અથવા સાહિત્ય. ભારતીય લેખકો જે છે એમને અનેક લખાણો લખેલા છે, સાહિત્ય લખેલું છે. દાખલા તરીકે વેદો છે, ઉપનિષદો છે, રામાયણ મહાભારત જેવા 2 મહાકાવ્યો છે, વૈદિક કાળમાં લખાયેલા અનેક સાહિત્ય છે તે આપણને ઉપયોગી છે.
જુદા જુદા વંશ વખતે જુદા જુદા સાહિત્યો લખાયા છે. દાખલા તરીકે ચાણક્ય, વિષ્ણુગુપ્ત ચાણક્ય જે છે એમને અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખેલો છે. તો એ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાં મૌર્યકાલીન અને 16 મહાજન પદકાલીન જે માહિતી પ્રાપ્ત થાય છે એ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. એ સિવાય બૌદ્ધ ગ્રંથો છે, જૈન ગ્રંથો છે, અરબી ભાષામાં લખાયેલા મોગલ કાળમાં જે ગ્રંથો છે એ ગ્રંથોમાંથી પણ આપણને ઇતિહાસ પ્રાપ્ત થાય છે. એટલે આવા લખાણો જે છે એ ઇતિહાસ જાણવાનો અગત્યનો સ્ત્રોત બની રહે છે. ત્યાર પછી આપણું ભારતનું સ્થાપત્ય કલા જે છે એ પણ ઇતિહાસ જાણવાનો સ્ત્રોત છે. જ્યારે કોઈ મંદિરનું સ્થાપત્ય જોઈએ ત્યારે એમાં દેવી દેવતાઓની અનેક મૂર્તિઓ જે છે એ કોતરેલી હોય છે. અનેક દ્રશ્યો જે છે એ જુદી જુદી વાવ મળી આવે છે. માની લો કે રાણકી વાવ પાટણમાં આવેલી, તો પાટણમાં આવેલી રાણકી વાવ જે છે તેનું સ્થાપત્ય અદ્ભુત છે. એ સ્થાપત્ય જોતા આપણને એ વખતની પરિસ્થિતિનું વર્ણન જે છે એ સ્થાપત્યમાં કરેલું જોવા મળે છે. એટલે સ્થાપત્યો એ ઇતિહાસ જાણવાનો અગત્યનો સ્ત્રોત બની રહે છે. એ સિવાય શિલાલેખો, અભિલેખો, સ્તંભાલેખો, તામ્રપત્રો, ભોજપત્રો, આ લખાણો જે છે એ વખતે પહેલાના રાજાઓ એ પોતાના યુદ્ધના વર્ણનો અથવા તો પોતાના વિચારો જે છે એ અભિલેખો, શિલાલેખો, સ્તંભાલેખો, ભીતપત્રો આ બધું કોતરાવતા હતા. દાખલા તરીકે જુનાગઢનો અશોકનો શિલાલેખ, અશોકનો સારનાથનો શિલાલેખ, બરાબર. એટલે એ શિલાલેખો, અભિલેખો જે છે રાજાઓ જ્યારે કોતરાવતા એમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. એ શિલાલેખો મોટા ભાગે પ્રાકૃત લિપિ, બ્રાહ્મી લિપિ અથવા તો સંસ્કૃત લિપિમાં જોવા મળે છે. એટલે આ ઇતિહાસ જાણવાના અગત્યના સ્ત્રોત છે તામ્રપત્રો અને ભોજપત્રો, બરાબર છે. આ અનેક ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાંથી આપણને ઇતિહાસની એ વખતની માહિતી પ્રાપ્ત થાય છે, બરાબર. જેમ કે અહીંયા વાત કરવામાં આવી છે કે તાડપત્રો જે છે એ તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલું લખાણ એને તામ્રપત્ર તરીકે ઓળખવામાં આવશે. મિત્રો, પરીક્ષામાં ખૂબ જ અગત્યનું આ પૂછાતું હોય છે ટોપિક છે ભોજપત્રો. હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની છાલમાં લખાયેલું લખાણ તેને ભોજપત્રો તરીકે ઓળખવામાં આવશે. અભિલેખ ધાતુ કે પથ્થર પર કોતરેલો જે લેખ હોય, ધાતુ કે પથ્થર પર, કોઈ પણ ધાતુ કે પથ્થર પર કોતરેલો જે લેખ હોય એને અભિલેખ તરીકે ઓળખવામાં આવશે. શિલાલેખ પથ્થર કોતરીને લખાયેલા લેખને શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે. પથ્થર એક શિલા હોય પથ્થરની, એને ઉપર કોતરણી કામ કરીને કોતરેલો જે લેખ હોય એને શિલાલેખ કહેવામાં આવે છે. તામ્રલેખ તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ એને તામ્રલેખ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ બધા જે લખાણો છે તે વખતે લખાતા હતા અને આપણી લાઇબ્રેરીઓ છે, ગ્રંથાલયો છે, ત્યાં આગળ આ લખાણો અત્યારે સચવાયેલા પણ છે, બરાબર. એટલે આ લખાણો ઉપરથી ઇતિહાસ આપણે જાણી શકીએ. હવે ખૂબ જ અગત્યનો મુદ્દો છે કાર્બન ડેટિંગ પદ્ધતિ. મિત્રો, આપણને ઇતિહાસનો સમયગાળો જાણવો છે. કોઈ વસ્તુ મળી હોય અને એ વસ્તુ કેટલા વર્ષ જૂની છે તેનો સમયગાળો જાણવા માટેની જે પદ્ધતિ છે તેને કાર્બન ડેટિંગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, જેને C14 તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ વસ્તુ ઉપર એ કાર્બનનું પ્રમાણ હોય અને એ વસ્તુ ઉપર સમય જતા ઘસારો થતા એ કાર્બનનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થતું જાય અને એ કેટલા પ્રમાણમાં ઓછું થયું છે તેનું એક માપ કાઢવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિ વિકસાવવામાં આવી છે અને એના ઉપરથી જાણી શકાય કે વસ્તુ કેટલા વર્ષ જૂની છે, જેને કાર્બન ડેટિંગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સમયગાળો નક્કી કરવાની પદ્ધતિ, સમયગાળો નક્કી કરવાની પદ્ધતિ એટલે કાર્બન ડેટિંગ પદ્ધતિ,
આ કાર્બન ડેટિંગ પદ્ધતિથી લગભગ 70,000 વર્ષ નો ઇતિહાસ એ જાણી શકાય. 70,000 વર્ષનો ઇતિહાસ મિત્રો જાણી શકાય છે કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા. એટલે આ પદ્ધતિ જે છે વિકસાવવામાં આવી છે, કાર્બન ડેટિંગ પદ્ધતિ, જે સમયગાળો નક્કી કરવાની પદ્ધતિ છે. મિત્રો ત્યાર પછી આગળનો કોન્સેપ્ટ જોઈએ આપણે કે આપણા દેશનું નામ, આ ભૂમિનું નામ. મિત્રો આ ભૂમિ જે છે ગૌરવશાળી ભૂમિ છે અને આ દેશનો ઇતિહાસ એ ખૂબ લાંબો રહ્યો છે, ખૂબ વિશાળ રહ્યો છે અને ખૂબ ભવ્ય પણ રહ્યો છે. એટલે આ ભૂમિનું નામ જે છે એ જુદા જુદા નામે આપણે આ દેશને, આ ભૂમિને એ ઓળખીએ છીએ. દાખલા તરીકે માની લો કે ઇન્ડિયા તરીકે પણ ઓળખીએ છીએ, આને ભારત તરીકે પણ ઓળખીએ છીએ, હિન્દુસ્તાન તરીકે ઓળખીએ છીએ, હિન્દુસ્તાન તરીકે પણ ઓળખીએ છીએ. હવે નામ કયું સાચું? ત્રણેય નામ સાચા છે મિત્રો, પણ આધિકારિક નામની વાત કરીએ તો ઇન્ડિયા અને ભારત આ બંને બંધારણના ભાગ 1 ના આર્ટિકલમાં નોંધાયેલા આધિકારિક નામ છે. ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યોનો બનેલો સંઘ છે. ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યોનો બનેલો સંઘ છે, આવું આર્ટિકલ 1 માં કહેવામાં આવ્યું છે. એટલે એમ કહી શકાય કે ભારત અને ઇન્ડિયા આ બંને આધિકારિક નામ છે. આપને ખબર હશે કે ભારત એ ભરત પરથી નામ આવ્યું છે ભારત, અને આ ભરત જે છે એ દુષ્યંત અને શકુંતલા, આ દુષ્યંત અને શકુંતલાનો પુત્ર એટલે ભરત. અને રાવી નદી કિનારે દાસ રાગના યુદ્ધ થયું અને તેમાં ભરતની ટોળી જીતી. આ ભરતની ટોળી જીતી એટલે દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરત પરથી આપણા દેશનું નામ પડ્યું ભારત. એટલા માટે એ ભારતનો ઇતિહાસ કંઈક આવો રહ્યો છે, આ નામનો ઇતિહાસ. અને આ ઇન્ડિયા જે છે એ ઇન્ડસ પરથી ઉતરી આવ્યું છે. ઇન્ડસ એટલે સિંધુ નદી. સિંધુ નદી, ગ્રીકો જે છે એ સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખતા હતા. સિંધુ નદીની આજુબાજુનો પ્રદેશ એ એટલે ઇન્ડિયા, અને એ સિંધુ નદીની આજુબાજુ રહેવા વાળા એટલે હિન્દુસ્તાનીઓ. બરાબર. હિન્દ શબ્દ જે છે એ સિંધુ પરથી ઉતરી આવ્યો છે. સિંધુ પરથી હિન્દ શબ્દ જે છે એ ઉતરી આવ્યો છે, સિંધુ પરથી હિન્દ આવ્યો છે, અને એટલા માટે એ હિન્દુસ્તાન આપણા દેશનું નામ પડ્યું. એટલે આ ત્રણેયનો ઇતિહાસ જે છે, ઇન્ડિયા, ભારત અને હિન્દુસ્તાન, આ ત્રણેયનો ઇતિહાસ કંઈક આવો રહ્યો છે. પણ એનું આધિકારિક નામ છે ઇન્ડિયા અને ભારત. આ બંને નામ જે છે એ આપણા દેશના, આપણી ભૂમિના એ આધિકારિક નામ છે. મિત્રો તમને આ કોન્સેપ્ટમાં ખબર પડતી હશે અને કોન્સેપ્ટ પણ ક્લિયર થતો હશે. ખૂબ જ અગત્યનો, પરીક્ષામાં વારંવાર પૂછાતા આના પ્રશ્નો. ત્યાર પછી આગળ જોઈએ કે સાલવરી. મિત્રો આપણે ઇતિહાસનું કોઈ પણ સાહિત્ય જ્યારે વાંચતા હોઈએ તે વખતે ઈસવીસન પૂર્વે ઈ.સ.પૂ. અને ઈ.સ. આ જોવા મળતું હશે. હવે જ્યારે કન્ફ્યુઝન થાય કે ઈસવીસન પૂર્વે એટલે શું અને ઈસવીસન એટલે શું, એ જ્યારે કન્ફ્યુઝન થાય, અને જ્યારે કન્ફ્યુઝન થાય એ વખતે એ કન્ટેન્ટ તૈયાર કરવામાં પણ મુશ્કેલી થતી હોય છે. એટલે આજે આ કોન્સેપ્ટ જે છે એ સમજી લેવું છે ને આ કન્ફ્યુઝન દૂર કરી દેવું છે આપણે. હવે ઈસવીસન એ આપણે ઈસુ ખ્રિસ્ત જે છે એનો જન્મ એને સાલવાણીની ગણનાના માધ્યમ તરીકે સ્વીકારવામાં આવે છે. મિત્રો આખા બધા જ દેશો, ઓલ વર્લ્ડમાં સાલવારીની ગણનાને સ્વીકારવામાં આવે છે ઈસુ ખ્રિસ્તનો જન્મ.
એના માધ્યમ તરીકે એના ઉપરથી ઈસ આવો શબ્દ એ આવ્યો. હવે માની લો કે આ ઈસુ ખ્રિસ્તનો જન્મ છે, એટલે કે અહીંયા 0 ઉપર ઈસુ ખ્રિસ્તનો જન્મ છે. હવે મિત્રો આપણે ઇતિહાસ જોવો છે, તો ઇતિહાસ જે છે એ શરૂઆતથી જ્યારે જોઈએ એ વખતે આપણને ધ્યાનમાં આવશે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ એના પહેલા પણ ભારતીય ઇતિહાસ હતો. એવું નથી કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારથી જ ઇતિહાસ ચાલુ થાય, પણ ઇતિહાસ જોવાની શરૂઆત ક્યાંથી થાય? તો અહીંથી થાય. એટલે અહીંયા આપણે લખવું હોય તો લખી શકાય પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી, પાંચમી સદી, આ રીતે આપણે લખી શકાય. અને ઈસુ ખ્રિસ્તનો જન્મ તેના પછી આ સાઈડ લખી શકાય પહેલી સદી, બીજી સદી, ત્રીજી, ચોથી અને પાંચમી સદી. હવે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો જે સમય છે તેને ઈસવીસન તરીકે ઓળખવામાં આવશે. અને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો જે સમય છે તેને ઈસપૂ એટલે કે ઈસવીસન પૂર્વે તરીકે ઓળખવામાં આવે છે. પણ કોના પૂર્વે? તો ઈસુ ખ્રિસ્તના જન્મ પૂર્વેની વાત તેને ઈસપૂ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયાથી આપણે ઇતિહાસ જોવાનો ચાલુ કરીએ તો શું થશે? તો ઈસવીસન પૂર્વેની પાંચમી સદી, ઈસવીસન પૂર્વેની ચોથી સદી, પછી ઈસવીસન પૂર્વેની ત્રીજી સદી, પછી બીજી અને પહેલી. આ ઈસવીસન પૂર્વે જે છે એ ઊંધું ચાલશે, ઉલટું ચાલશે. ઈસવીસન પૂર્વે પહેલા અહીંયા પાંચમી સદી, પછી ચોથી સદી, બીજી, ત્રીજી, બીજી અને પહેલી સદી, આ રીતે ક્રમ આવશે ઉલટી દિશામાં. અને ત્યાર પછી ઈસવીસન, ઈસુનો જન્મ પછી ઈસવીસન આવશે, તેમાં પહેલી સદી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, આ રીતે કહી શકાય. દાખલા તરીકે હજુ વધારાને સમજવા માટે આપણે જોઈએ તો ઈસવીસન પૂર્વે 2024 અને ઈસવીસન 2024 જે અત્યારે હાલ ચાલે છે. મિત્રો હવે અહીંયા તમે સમજો કે આપણે એમ કહીએ કે ઈસવીસન 2024, ઈસવીસન 2024 જ્યારે કહીએ છીએ એ વખતે એનો મતલબ શું થયો? તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2024 વર્ષ, આવવાનો અર્થ થાય. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2024 વર્ષ. અને ઈસવીસન પૂર્વેનો મતલબ શું થાય? તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2024 વર્ષ, આવો મતલબ થાય. વિદ્યાર્થી મિત્રો, આ કોન્સેપ્ટ તમને દરેકને સમજમાં આવ્યો હશે. એટલે ઈસવીસન પૂર્વે જ્યારે આવે તે વખતે ઈસુના જન્મ પહેલાની વાત છે અને તે હંમેશા ઉલટા ક્રમમાં ચાલશે. અને ઈસવીસન જ્યાં તમે વાંચો તે વખતે એમ કહી શકાય કે એ ઈસુના જન્મ પછીની વાત છે. બરાબર છે? આ ધ્યાનમાં રાખજો મિત્રો. દાખલા તરીકે ઈસવીસન પૂર્વે 321 મૌર્ય સામ્રાજ્ય સ્થપાયું અને ઈસવીસન 240 ગુપ્ત સામ્રાજ્ય એની સ્થાપના થઈ. તો અહીંયા શું છે? તો આ મૌર્ય સામ્રાજ્યની વાત છે. તો ઈસવીસન 321 મૌર્ય સામ્રાજ્ય ભારતમાં સ્થપાયું. અહીંયા ઈસવીસન પૂર્વે છે, તો આ ઈસુના જન્મ પહેલાની વાત છે. અને આ ઈસવીસન છે 240 એ જે ગુપ્ત સામ્રાજ્ય સ્થપાવ્યું, તો એ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની વાત છે, એટલા માટે એને ઈસવીસન તરીકે ઓળખવામાં આવશે. મિત્રો આ કોન્સેપ્ટ તમને દરેકને ખબર પડી હશે અને હવે આ કોન્સેપ્ટમાં કોઈ કન્ફ્યુઝન રહ્યું નહીં હોય. ત્યાર પછી જોઈએ તો ઈસવીસન જે છે તે ઈસવીસન પૂર્વેને ઘણી વખતે પ્રશ્ન ભારે કરવા માટે પરીક્ષામાં અંગ્રેજી આપ્યું હોય, ઈસવીસન અથવા ઈસવીસન પૂર્વેની જગ્યાએ અંગ્રેજી શબ્દ આપ્યો હોય. દાખલા તરીકે ઈસવીસન પૂર્વેને અંગ્રેજીમાં બીસી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે બિફોર ક્રિસ્ટ. બીસી શોર્ટમાં એને બીસી તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો બિફોર કોમન એરા બીસીઈ તરીકે પણ ઓળખવામાં આવશે. બિફોર કોમન એરા એટલે સાધારણ યુગ પૂર્વે, આવો મતલબ થાય. સાધારણ યુગ પૂર્વે એટલે કે ઈસુના જન્મ પહેલાની વાત છે, એને ઈસવીસન પૂર્વે તરીકે ઓળખવામાં આવશે.
આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ઈસવીસનને અંગ્રેજીમાં એડી અન્નો ડોમિની તરીકે ઓળખવામાં આવે છે. કોમન એરા એટલે કે સાધારણ યુગ જે અત્યારે હાલમાં ચાલે છે, ઈસવીસન 2024, જેને એડી એટલે કે અન્નો ડોમિની તરીકે ઓળખવામાં આવશે. મિત્રો, આ ઇતિહાસ વિષયની જાણકારી મેળવવા માટેની કોમન માહિતી, જેને બેઝિક માહિતી તરીકે ઓળખવામાં આવે છે, અને આ માહિતી જો તૈયાર હોય તો તમને ઇતિહાસ યાદ રાખવામાં અને સમજવામાં એ સરળ પડે છે. મિત્રો, આ જે વિડીયો છે એ આપણી સ્પર્ધાત્મક પરીક્ષા જે નજીકમાં જ ભરતી આવી રહી છે, આરોગ્ય વિષયક ભરતી જે આવી રહી છે, તે ભરતીમાં ખૂબ જ અગત્યનો પુરવાર થશે અને ખૂબ જ મદદરૂપ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને પુરવાર થશે. ફરીથી એક વખત ખૂબ જ નજીકમાં ટૂંક સમયમાં આપણે મિશન ફોર હેલ્થ, મુખ્ય સેવિકા, MPHW, FHW અને સ્ટાફ નર્સ જેવી ભરતી માટે તેની પ્રોપર પ્રિપેરેશન માટે, તૈયારી માટે એક ઓનલાઈન લાઈવ બેચ એ શરૂ કરવા જઈ રહ્યા છે. ખૂબ જ નજીકમાં તમને આ લાઈવ બેચનો લાભ પણ કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર તમને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. મિત્રો, આરોગ્યની નિષ્ણાંત ફેકલ્ટીની ટીમ, ઓલ ગુજરાત લેવલે નિષ્ણાંત ફેકલ્ટીની ટીમ જે છે એ તમને તાલીમ આપશે. તેથી વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહો. કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર અમારી યુટ્યુબ ચેનલ જે છે એ સબસ્ક્રાઇબ કરો અને વોટ્સઅપ ચેનલના માધ્યમથી પણ આપ જોડાઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ટાઈમ કંઈક નવા ટોપિક સાથે એ આપણે મળશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.